સ્વાગત છે ઓનલાઈન વિડિયો લેક્ચરનો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું। આપણે આપણા પાઠ નંબર 13 ધ્વનિમાં કર્ણ કાન સુધી આપણે ગયા હતા, બરાબર। આપણે કાન ઉપર હમણાં ઉપર હતા। કાનનું આપણે એક ક્વિક રિવિઝન જોઈ લઈએ કે આપણો કાન જે છે એ કેવી રીતે કામ કરે છે, બરાબર। હવે મેં કીધું હતું બરાબર, ત્યારે અહીંથી આપણે સમજો પહેલાં તો, બરાબર। આપણે તમે જે એ વસ્તુ આપણે જોઈ લીધી કે ધ્વનિને પસાર થવા માટે માધ્યમની જરૂર પડે છે। હવે ધ્વનિ જે છે અહીંથી અંદર આવ્યો, બરાબર। જ્યારે ધ્વનિ અહીંથી અંદર આવ્યો ત્યારે કર્ણનાળમાંથી પસાર થાય છે ધ્વનિ, અને ધ્વનિ પહોંચે છે આ કાનના પડદા પાસે, એટલે કે કર્ણપટલ પાસે, બરાબર। આ જે છે એ કર્ણપટલ છે, ખ્યાલ આવ્યો? હવે તમે આ કર્ણપટલને છે ને ખૂબ ધ્યાનથી જોશો ને, બરાબર। હજી આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ એટલે આપણને એકદમ મસ્ત ક્લિયર ખ્યાલ આવે। યસ, આ કર્ણપટલને ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે એક મેં આપણું ઉપર આપણે વાત થઈ હતી કે ખેંચાયેલા રબરના પળ જેવી રચના છે, બરાબર। અને એને જુઓ તમે આ હાડકાની સાથે અહીંયા કનેક્ટ કરેલું છે, કનેક્ટ થાય છે। જુઓ તમે અહીંયા જુઓ, આ એક હાડકાની સાથે અહીંયા કનેક્ટ થાય છે, ખ્યાલ આવે છે? યસ સર, ખ્યાલ તો આવે છે। હા, તો હવે થાય છે શું, અવાજ જ્યારે અહીંથી અંદર જાય છે અને પડદા સાથે અથડાય છે, એ સમયે પડદાની સાથે રહેલી આ હાડકું એને છે ને એરણ અથવા હથોડી કહેવાય એની, બરાબર। એ ધ્રુજે ને એની સાથે સાથે એ કંપન બધા જ અહીંયા મોકલે ને અહીંથી છે ને ડાયરેક્ટ ચેતાકોષ દ્વારા, સંવેદનશીલ ચેતાકોષ દ્વારા અવાજ જે સિગ્નલ મગજને મળે છે ને આપણું કાન જે છે એ સાંભળે છે, બરાબર। એટલે આપણે ઓલું જોયું હતું કે ભાઈ હવે તમે કાન સાફ કરો ત્યારે ધ્યાન રાખજો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ રાખતા નહીં, બરાબર। હવે આપણે કંપનનો વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, બરાબર, એ જોવાનું છે। હવે આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થની વારંવાર આમથી તેમ ગતિ કરાવવાને પદાર્થનું કંપન કહે છે। દોલિત ગતિ પણ આવી ગતિને કહેવાય છે, બરાબર। આ આપણી માટે પ્રોપર નામ આવ્યું, બરાબર। આપણે આ દોલિત ગતિ, ઓસિલેટરી મોશન યાદ રાખવું પડે। તમે અગાઉના વર્ગોમાં પણ દોલિત ગતિ અને આવર્તકાળ વિશે શીખી ગયા છો। હવે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે, બરાબર। આપણે જોઈ ગયા છીએ કે આવૃત્તિ જે છે, બરાબર, કે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે, અને આવૃત્તિને હર્ટ્સમાં દેખાવે। ક્યારેક તમે કોઈ જગ્યાએ જોયું હશે કે એફ બરાબર કાંઈક સંખ્યા લખી હોય એની પાસે હર્ટ્સ લખેલું હોય, HZ મીન્સ ફોર હર્ટ્સ, બરાબર। એ આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સીનો એકમ છે। જો 1 સેકન્ડ દીઠ 1 દોલત થાય તો આવૃત્તિ જે છે ને એને 1 હર્ટ્સ કહેવાય। જો એક પદાર્થે 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો એની આવૃત્તિ શું હોય? 1 સેકન્ડ દીઠ 1 દોલન, તો 1 સેકન્ડમાં 20 દોલન થાય તો કહેવાય એને 20 હર્ટ્સ જ કહેવાય, બરાબર। સેકન્ડ થતા દોલનની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે, એટલે 1 સેકન્ડમાં 20 દોલન થઈ ગયા તો એને 20 હર્ટ્સ જ કહેવાય। આપણે ઉપર વ્યાખ્યા જ આપણને આપી છે। હવે તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિ અવાજને ઓળખી શકો। કેવી રીતે શક્ય બને કે તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય। હવે તમે ક્યારેય વિચાર્યું કે આવા કયા પરિબળો તેને અલગ પાડે, બરાબર? હવે જુઓ, તમે જ્યારે છે ને કોઈ અલગ અલગ પ્રકારના અવાજ સાંભળશો ને તમને એમ થશે કે ભાઈ તમે આમ અલગ ધ્વનિ તો અલગ અલગ, ક્યારેક ઊંચો ધ્વનિ સાંભળો, ક્યારેક ઓછો ધ્વનિ સાંભળો, ક્યારેક નીચો ધ્વનિ સાંભળો। ગીત સાંભળતા હોય તો ગીતની અંદર અલગ અલગ પ્રકારના કેટલા અવાજ આપણને સંભળાય। તો ભાઈ એની માટે પરિબળ જે છે ને એ કયો લાગુ પડે, તો તમને કહું છોકરાઓ કે કંપ વિસ્તાર અને આવૃત્તિ ધ્વનિના પરિબળો છે જે અલગ અલગ ધ્વનિ સાંભળવા માટે આપણને લાગુ પડે છે, અને એ ધ્વનિના અગત્યના ગુણધર્મો પણ છે, બરાબર? ખ્યાલ આવ્યો? હવે પ્રબળતા અને પીચ એટલે કે તીણાપણું, બરાબર? આ હું તમને આખી વાત કહું। આ એક પ્રવૃત્તિ જે છે એ તમે કરી શકો।
ધ્વનિની પ્રબળતા ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી થાય છે. પ્રબળતાને ડેસિબલના એકમમાં દર્શાવાય છે. નીચેનું કોષ્ટક જરા જુદી જુદી ઉદ્ગમોમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે. કે સામાન્ય શ્વાસ જે છે એ 10 ડેસિબલનું કંપવિસ્તાર હોય. ગુસપુસ એટલે કે 5 મીટર સુધી કાંક અલગ પ્રકારની અવાજની વાત છે. ગુસપુસ, અચ્છા, ઓકે, મતલબ ઘૂસર થતી હોય, બરાબર. તમે છોકરાઓ ક્લાસમાં બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરતા હો તો એ 5 મીટર સુધી સંભળાય કે 30 ડિસેબલ છે. બરાબર. ડીબી ફોર ડેસિબલ. સામાન્ય વાતચીત કરતા હોય કે વાર્તાલાપ કરતા હોય તો એ 60 ડેસિબલની એની કંપવિસ્તાર હોય. વ્યસ્ત ટ્રાફિક હોય તો એ 70 ડેસિબલની કંપવિસ્તાર હોય. અને સરેરાશ ફેક્ટરી જો હોય, બરાબર, તો 80 ડેસિબલથી વધારે હોય છે. અને સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે ભાઈ 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ એ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે, એટલે આપણા કાનને પછી નુકસાન કરે, બરાબર. ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે કંપનનો વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપવિસ્તાર નાનો હોય છે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો અને મંદ હોય છે. ખ્યાલ આવે છે, બરાબર. હવે કોઈ બાળક ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો, બરાબર, તમને તફાવત લાગશે. જો બે ધ્વનિ સમાન રીતે જોરથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે જુદા પડે છે, તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે જુદા પડે છે, બરાબર. તો ભાઈ પહેલી જ વસ્તુ આવે કે ધ્વનિનું તીણા પડવું, બરાબર. પીચ કહીએ એને, બરાબર. તેની આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ કે અવાજ જે છે એ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે તેને કહીએ છીએ કે ધ્વનિનો પીચ જે છે એ ઓછો છે. ઉદાહરણ તરીકે ડ્રમ જે છે એ ઓછી આવૃત્તિથી કંપન કરે, તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે. જ્યારે બીજી બાજુ સિસોટીની અવાજ જે હોય વધારે હોય, તેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે. આ ખ્યાલ આવી જવો જેવી વસ્તુ છે, બરાબર. તમને જો આ બે ઉદાહરણ ચિત્રમાં પણ દર્શાવ્યા છે. આ બે ખ્યાલ આવી જશે તમને બહુ ઇઝીલી. પક્ષી એ ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જનાની પીચ ઓછું હોય છે. જો કે સિંહની ગર્જના વધારે પ્રબળ હોય છે, જ્યારે પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે. આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓનો અવાજ સાંભળીએ છીએ, બરાબર. શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે? તો કે હા, આપણને જોવા મળે જ તે. હવે આપણે કહી શકીએ કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય કે ઓછી. સામાન્ય રીતે સ્ત્રીઓની અવાજની આવૃત્તિ એ પુરુષની અવાજની આવૃત્તિ કરતાં વધારે હોય છે, અને એને કારણે તેનો અવાજ તીણો સંભળાય છે. હવે શ્રાવ્ય અને અશ્રાવ્ય એટલે કે ઓડિબલ અને ઇનઓડિબલ એટલે કે સાંભળી શકાય તેવું અને ન સાંભળી શકાય તેવું, બરાબર. તમને પ્રશ્ન થાય કે સર એ કેવું? બરાબર, સમજાઈએ. ચાલો ધીરે ધીરે, થોડુંક સબર રાખો. હવે આપણે જાણીએ છીએ કે ધ્વનિ ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોની ધ્વનિ સાંભળી શકીએ છીએ? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. બીજી બાજુ 20,000 કંપન કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ જે છે એની મર્યાદા આશરે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની છે, બરાબર. આ HZ એટલે હર્ટ્ઝ કહેવાય એનો, ભાઈ બાળકો યાદ રાખજો. ઘોંઘાટ અને સંગીત, બરાબર. હવે આ બે છે આપણે તફાવત કહે છે. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ, પરંતુ શું આ ધ્વનિ હંમેશા આપણને ખુશી આપે છે? બરાબર, એવું દર વખતે ન થાય. ક્યારેક ધ્વનિ જે છે એ આપણે અગવડનું કારણ પણ લાગે ને અમુક ધ્વનિ આપણને સાંભળવા ગમે નહીં. જ્યારે અમુક ધ્વનિ લાગતા નથી, ધારો કે તમારા પાડોશીના બાંધકામ ચાલી રહ્યું છે, બરાબર, કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, બરાબર, તો તેનો ધ્વનિ જે છે આપણને શું સંભળાય અને ઘણી વખત ન ગમે.
અમુક ટ્રક અને બસનો અવાજ પણ તમને ન સાંભળો ગમે, તો આવી અરુચિકારક ધ્વનિ હોય ને, બરાબર, એને ઘોંઘાટ કહીએ આપણે, નોઈસ. શું કહીએ? આપણા મમ્મી પપ્પા જે છે આ દેશી શબ્દ વાપરે, ઘોંઘાટ, બરાબર, એને આપણે સારી ભાષામાં નોઈસ કહેવાય. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન ધ્વનિને શું કહેવાય? હા, તો બોલો બાળકો, ભાઈ આ તો તમે જવાબ સારી રીતે દઈ શકશો, બરાબર, કે તમે કેમ કે તમે લોકો ઘોંઘાટ કરો ક્લાસમાં. બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તો આપણે માણીએ છીએ, એટલે કે શું કહે ભાઈ, એ બહુ સારી રીતે સાંભળી શકાય છે. એ સંગીતનો ધ્વનિ એક કાનને ખુશી આપે છે, અને એવા ધ્વનિને આપણે કે છે ને એને સંગીત કહીએ છીએ. હવે ધ્વનિનું પ્રદૂષણ, બરાબર. હવે તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હોવાનું પ્રદૂષણ કહેવાય છે. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. તમે જુઓ, સવારમાં છે ને ઘણી શાંતિ હોય, બરાબર, આપણી આસપાસમાં. સવાર જેવું પૂરું થાય ને પછી જોરદાર ભાઈ સાહેબ જે ખરાબ અવાજના પ્રદૂષણ જે શરૂ થાય, બરાબર, કે આમ તમને સાંભળવો ન ગમે એવું એમ. અને કેટલાય ચિત્ર વિચિત્ર અવાજો આખા આસપાસ આવ્યા જ રાખતા હોય. તો ભાઈ આવાને છે ને ધ્વનિ પ્રદૂષણ કહેવાય. શું કહેવાય? અનિચ્છનીય હાજરી થઈ એની, ત્યાં હાજરી, એ ધ્વનિ હોવો જોઈએ એની પર તોય છે, એને ધ્વનિ પ્રદૂષણ કહેવાય. મોટેભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે વાહનોમાં અવાજ, વિસ્ફોટ, જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે. મશીનો, લાઉડ સ્પીકર્સ વગેરે ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે? મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈઘરના થોડા ઉપકરણો, કુલર, એર કન્ડિશનર્સ, બધા ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે કરી શકાય છે? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહન, ટ્રાન્સપોર્ટના વાહનો, ઔદ્યોગિક મશીનો અને ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ. રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? જો આપણે અહીંથી અહીંયા આપણે આગળ વધી ગયા. એર કન્ડિશનર્સ બધા ધ્વનિ પ્રદૂષણ જે છે એ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ કઈ છે, બરાબર? તો આપણને થાય કે સર એમાં શું સાંભળવા દો ને, એમાં મજા જ આવે જ ને. પણ ના ભાઈ બાળકો, એમાં તકલીફ પડે એવી વસ્તુ છે. તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. અનિંદ્રા એટલે કે નીંદર ન આવી, હાઇપર ટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર હોવું, ચિંતા અને ઘણી અન્ય સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણ લીધે ઉત્પન્ન થઈ શકે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળી વ્યક્તિ અને સાંભળવાની ક્ષમતા જે છે એ જલ્દી કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. તો હવે તમે કહેશો કે આનું કાંઈક સોલ્યુશન તો ગોતવું તો પડે આપણે. તો ભાઈ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ લાવવા માટે ઘણા ઉપાયો છે. કે ઘોંઘાટના સ્ત્રોતો ઉપર પહેલું તો કે નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકે? તો કે હવાઈ જહાજના પરિવર્તન, ઔદ્યોગિક પરિવહનના વાહનો, એના એન્જિનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો, એ બધામાં જે છે ને સાયલેન્સર લગાડવું જોઈએ. રહેણાંક વિસ્તારમાં કેમ? તો કે ભાઈ ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીનું રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોમાં હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ આપણે વૃક્ષો વાવવા જોઈએ. તો છોકરાઓ યાદ રાખો, વૃક્ષો જે કેટલી જગ્યાએ આપણને કામ લાગે છે, જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. બરાબર. અહીંયા એક શ્રવણ સતી કરીને તમને સાંભળો સારું જાણવા જેવી વસ્તુ આપી છે, બરાબર. આ એક વખત તમે વાંચી લેશો તો તમને ખૂબ સરસ ખ્યાલ આવી જાય એવી વસ્તુ છે. એક વખત વાંચી જ જઈએ આપણે કે સંપૂર્ણ શ્રવણશક્તિ જે ભાગ્યે જ હોય છે તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે. એટલે એકદમ આપણે સરસ રીતે સાંભળી શકીએ ને એવું ભાગ્ય જ હોય, અને એ જન્મથી જ હોય. આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી કે ઉંમરને કારણે હોય છે. સાંભળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે છે. આવા બાળકો સંકેત ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે. કારણ કે બોલવાની પ્રક્રિયા કે સાંભળવાની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસે છે. તેથી શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે.
પ્રૌદ્યોગિક સાધનોએ શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનમાં ગુણવત્તાને સુધારાને શક્ય બનાવી દીધું છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણી કહેણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી રહ્યો છે અને કરી પણ શકે છે. તો બાળકો આપણો પાઠ નંબર જોઈએ 13 બરોબર, ધ્વનિ, જે આપણે પૂરો કર્યો. ફરી એક વખત વિડીયો જોઈ લેજો. કેટલા છે આ? લગભગ ત્રીજો પાર્ટ છે આ આપણા ચેપ્ટરનો. તો ત્રણેય પાર્ટ જોઈ લેજો, ત્રણેય વિડીયો જોઈ લેજો. ઉપરાંત ચોપડી વાંચજો એટલે તમને ક્લિયર થઈ જશે. અહીંથી આગળ મળશું ત્યારે આપણે નવો પાઠ શરૂ કરશું. બરાબર.